જય દ્વારકાધીશ મિત્રો, આજે પૂનમ છે તો આજે હું જાઉં છું દ્વારકાધીશના દર્શન કરી પછી આવી રિટર્ન. ચાલો દ્વારકા જઈને તમને મળો. હમણાં થોડા અડી તો વ્લોગ ના આવતા હતા તો હવે લઈ લીધું છે ફાઇનલી આઈફોન. તો હવે આપણો વ્લોગ ડેલી ચાલુ રહેશે. ચાલો દ્વારકા. જય દ્વારકાધીશ મિત્રો, હું દ્વારકા આવી ગયો હતો. અહીંયા પૂનમ છે, પોષ પૂનમ, એટલે ભીડ બહુ છે. તમે જોઈ શકો છો અહીંયા તો આમ થોડી ઘણી છે, આ બાજુ બહુ ભીડ છે. દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા ગોમતી ઘાટ અંદર. આ તમે નજારો જોઈ શકો છો. ગોમતી અટાણે સાવ ખાલી છે. પૂનમ છે, આજે ટ્રાફિક છે બહુ. આપણે ઘણું જોયું પણ ટ્રાફિક બહુ છે. દર્શન નથી કરવા, બહાર જ દર્શન ધજાના દર્શન કરી લીધા, કારણ કે કલાક 2 કલાક જેવું દર્શનમાં નીકળી જાય એમ છે. તો ગોમતી ઘાટ ચક્કર મારી પછી આપણે નીકળી ગયા. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. નાની ક્લિપ છે, આગળ જતાં આપણે જેવું નાનું એક્સપિરિયન્સ થતું જશે એ આપણે નવા મતલબ અટાણે તો 2 મિનિટ 3 મિનિટ જેટલા છે જે આગળ વધારશે બ્લોગ. તમે સપોર્ટ કરજો તો આપણે ડેલી બ્લોગ નાખશું. જો કે ડેલી તો બ્લોગ નાખવાના જ છે, તમે વધારે સપોર્ટ કરશો તો આપણે ડેલી બ્લોગ નાખશું. ભાઈ તમે દ્વારકા આવો ને, તમારે ઢોસા ખાવા હોય ને તો રબારી ગેટની સામે છે કામધેનુ છે. જો હમણાં તમને દર્શન કરાવું આપણે ધજાના. મોટાને ઘૂમતી અંદર ઊભો છું, અહીંયાથી મસ્ત દર્શન થાય છે દ્વારકાધીશના. હું તમને કરાવું. જય દ્વારકાધીશ.